નમસ્કાર, ઇન્ડિયા વોઇસના ગુજરાતી પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. પાણી અને વાણીને ચોલી દામનનો સંબંધ છે એમ કહીએ તો અતિશયોક્તિ નથી. ગુજરાતનો 1550 કિલોમીટરથી વધારે બહોળો દરિયા કિનારો અને કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને કચ્છ, તળ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાણીની અભૂતપૂર્વ કટોકટી આ ગુજરાતે જોઈ છે. આ ગુજરાતમાં એક એવો સમય આવ્યો કે જ્યારે નહેરો છલકાવી દેવાની, કચ્છ સુધી પાઇપલાઇનોથી પાણી પહોંચાડવાની, કઈ કેટલી મસમોટી યોજનાઓ કાર્યાન્વિત કરવાની વાત થઈ. એમાંની સૌથી મોટી એક વાત છે કલ્પસર યોજના, જે કાગળ પર એક મહાકૌભાંડનો જીવતો જાગતો સબૂત છે, પરંતુ ધરાતલ પર આ યોજના વિશે નથી નામ કે નથી નિશાન. 2002થી કલ્પસર યોજનાના પ્રોજેક્ટ અને એના ડિઝાઇનિંગ પાછળ જો આજની તારીખ સુધી ગણો તો લગભગ 350 થી 300 કરોડનો ખર્ચ તો માત્ર સર્વે ઉપર થયો છે. હવે વિચાર કરો કે 2002-03ની આસપાસ જેનો સર્વે કરવાની વાત હોય અને 2026 સુધી સર્વે પાછળ આટલો જંગી ખર્ચ થયો હોય તો કલ્પના માત્ર કરો કે યોજના હજુ કાર્યાન્વિત નથી થઈ. જો આ કાર્યાન્વિત થાય તો કેટલાક કરોડોને આંબી જાય. આપણી સાથે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી, વિદ્યા વાચસ્પતિ અને ખાસ કરીને સમાજશાસ્ત્રી એવા ડૉક્ટર જયનારાયણ વ્યાસ ઉપસ્થિત છે. એમની પાસેથી જાણીએ કલ્પસરનો મહાકૌભાંડ જે માત્ર કાગળ ઉપર તરે છે, પણ એ પાણીમાં આ કૌભાંડનું જહાજ હજુ લેન્ડ નથી થઈ શક્યું, કારણ કે નથી પાણી કે નથી કોઈ યોજના. જયનારાયણભાઈ. ધન્યવાદ મેહુલભાઈ. દર્શક મિત્રો, મેહુલભાઈએ ગુજરાતની પાણીની પરિસ્થિતિ વિશે જે વાત કહી એ પહેલાંય આવી જ હતી ને અત્યારે આવી જ છે. 1951માં આપણે જ્યારે પહેલી પંચવર્ષીય યોજના લખી ત્યારે દેશમાં માથાદીઠ પાણીની ઉપલબ્ધિ 5279 ઘન મીટર પ્રતિ વર્ષ પ્રતિ વ્યક્તિ હતી. આજે એ ઘટીને 1200 ઘન મીટર પ્રતિ વર્ષ પ્રતિ વ્યક્તિ થઈ ગઈ છે. પણ એમાં 2/3 પાણી દેશના 1/3 ભાગમાં છે અને 1/3 પાણી દેશના 2/3 ભાગમાં છે. કમનસીબે ગુજરાત એ દેશના 2/3 ભાગમાં આવે છે, જેની પાસે 1/3 પાણી છે. એટલે ગુજરાત પાસે માથાદીઠ પાણીની ઉપલબ્ધિ 800 ઘન મીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષ કરતાં ઓછી છે. અને વૈશ્વિક ધારાધોરણો મુજબ જ્યારે 1000 ઘન મીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષથી ઓછી ઉપલબ્ધિ હોય એને વોટર સ્ટ્રેસ કન્ડિશન કહેવામાં આવે છે. એટલે ગુજરાત રાજ્ય તરીકે વોટર સ્ટ્રેસ સ્ટેટ છે. પણ એમાં પણ ગુજરાતનું 80% પાણી વરસાદ અને બારામાસી નદીઓનું એ મહી અને દમણગંગા વચ્ચે છે અને 20% પાણી એ બાકીના ભાગમાં છે. એટલે ગુજરાતના બાકીના ભાગમાં પાણીની ઉપલબ્ધિ એ 600 થી 650 ઘન મીટર પ્રતિ વ્યક્તિ પ્રતિ વર્ષ કરતાં ઓછી છે. ઉત્તર ગુજરાત એમાંનું આવે, મેહુલભાઈએ વાત કરી. સૌરાષ્ટ્ર એમાં આવે, મેહુલભાઈએ વાત કરી. કચ્છ સ્વાભાવિક રીતે એમાં આવે. ત્યારે આ વિસ્તારોને પાણી આપવા માટે થઈને નર્મદા યોજનાની વાત શરૂ થઈ. આજે ઉત્તર ગુજરાતને માત્ર સ્કર્ટિંગ કરે છે નર્મદા યોજના. સમી હારીસથી સાંતલપુર થઈને કચ્છમાં જતી રહે છે. એટલે મોટાભાગનું ઉત્તર ગુજરાત તો હજુય જાત જાતની યોજનાઓના હવાલે છે, એમાં કંઈ દમ નથી. ઉત્તર ગુજરાતમાં કોઈ બારમાસી નદી નથી. સૌરાષ્ટ્રમાં ઊંધી રકાબી જેવો એનો શેપ છે. નદીઓ વરસાદ પડે ત્યારે ઘોડાપુર આવે, વરસાદ પતી જાય પછી કોરી હોય. સૌરાષ્ટ્રના બંધોને બળવા માટે સૌની યોજના કરીને
પાઇપલાઇનથી ટાંકી પાસેથી પાણીને લિફ્ટ કરવું પડે છે. સૌની પાઇપલાઇન યોજના કરીને પાઇપલાઇનની યોજના થઈ છે. એ યોજના કેટલી વાસ્તવિક છે કેટલી અવાસ્તવિક એની ફરી કોઈ વખત વાત કરીશું, આજે નથી કરતા. પણ એ પણ એક ઐતિહાસિક ટેકનિકલ દ્રષ્ટિએ કૌભાંડ કહી શકાય તે પ્રકારની ઘટના છે. બાકી નર્મદા યોજના મધ્ય ગુજરાતમાંથી આવે છે, અમદાવાદથી પછી પાર્ટ ઓફ ટચિંગ ધ નોર્થ ગુજરાત કચ્છ સુધી જાય છે. આપણી જે મેઇન કેનાલ છે 458 કિલોમીટર લાંબી, એ 40,000 ક્યુસેક પાણીનું વહન કરે છે. દુનિયામાં આટલું પાણી વહન કરતી હોય, આટલી લંબાઈની લાઇન્ડ કેનાલ હોય એવી આ મોટામાં મોટી લાઇન્ડ કેનાલ છે. સાબરમતીના નીચેથી આ પાણી આવે છે અને સાયફન કહેવાય. દુનિયાની મોટામાં મોટી સાયફન આ છે. મહીના ઉપરથી પાણી આવે છે અને જળ સેતુ અથવા એક્વાડક્ટ કહેવાય. દુનિયાની મોટામાં મોટી એક્વાડક્ટ આપણે બાંધી છે. નર્મદા ડેમનું કોન્ક્રીટિંગ કરવા માટેનો જે કેબલ હતો એ 3 ગોર્જીસ પ્રોજેક્ટ બન્યો ત્યાં સુધી દુનિયાનો લાંબામાં લાંબો કેબલ વે હતો. 3 ગોર્જીસ બન્યા પછી 3 મીટર વધારે લંબાઈ 3 ગોર્જીસના કેબલ વેમાં થઈ. એટલે એન્જિનિયરિંગની દ્રષ્ટિએ પણ એક અદ્ભુત કહી શકાય એવું ગૌરવવંતું કામ ગુજરાતના ઇજનેરોએ કર્યું છે, એમાં કોઈ શંકા નહીં. તકલીફ મેહુલભાઈ જે વાત કરી એમાં છે કે શેના માટે, શું આ કરવાથી ગુજરાતની પાણીની તંગીને આપણે અલવિદા કહી શક્યા? એનો જવાબ મને પૂછો તો પહેલી વાત એ થાય કે આપણો ચુકાદો આવ્યો નર્મદા ટ્રિબ્યુનલનો, જે એ વખતે શ્રીમતી ઇન્દિરાબેન ગાંધી વડાપ્રધાન હતા, એ 1980થી અમલી બન્યો. 45 વર્ષ સુધી એને ન ખોલી શકાય. એટલે 2025 સુધી એને નહીં ખોલી શકાય. એની કેટલીક શરતો હતી. લાંબુ થઈ જશે એટલે શરતોમાં પડતો નથી. ફરીવાર કોઈ વખત મેહુલભાઈ પૂછશે તો ચોક્કસ જવાબ આપીશ. પણ એ બધી શરતો લગભગ આપણે વાયોલેટ કરી છે. એના કારણે ગુજરાત એને ફાળવવામાં આવેલ પાણી અસરકારક રીતે સિંચાઈ માટે વાપરી શક્યું નથી. હા, જે 9 મિલિયન એકર પાણી મળ્યું એમાંથી 0.8 મિલિયન એકર પીવાના પાણી માટે મળ્યું. એનું ગુજરાત ડ્રિંકિંગ વોટર કોર્પોરેશન પાણી પુરવઠા બોર્ડે પ્રમાણમાં સારું કામ કર્યું છે અને આજે ગુજરાતના ગામડાઓ સુધી પીવાનું પાણી પહોંચ્યું છે. મેહુલભાઈ, એક નાની વાત, 0.2 મિલિયન એકર પાણી ઉદ્યોગો માટે ફાળવ્યું છે. એમાંથી કમિટમેન્ટ 0.25 મિલિયન એકર ફીટનું છે, પણ એમાં શરત એવી છે કે જ્યારે 0.2 મિલિયન એકર ફીટે પહોંચે ત્યારે જે વાપરતું હશે જે પાણી એટલે સ્થગિત થઈ જશે. અત્યારે 0.2 મિલિયન એકર ફીટનો ઔદ્યોગિક પાણીનો વપરાશ નથી. આ મેં બ્રોડ વિગતો આપને નર્મદા યોજનાના વિવિધ પાસાઓ અંગે આપી. હવે આપના જે પ્રશ્નો હોય તે. સાહેબ, નર્મદા માટે આપે વાત કરી. નર્મદાની યોજના કેટલી ફળીભૂત છે, કેટલા લોકો સુધી પહોંચે છે, એના સમયાંતરે ફીડબેક આવતા રહે છે. આપણે સૌથી મહાકાય ભ્રષ્ટાચારી યોજના ગણાતી કલ્પસર યોજનાની વાત કરી છે કે એનું કલ્પસરનું મૂળ ક્યાં હતું અને કુળ ક્યાં હતું, અને એનું અવતરણ હજુ સુધી નથી થઈ શક્યું. અને આમ છતાં 300 કરોડની આસપાસ તો એનો સર્વે પાછળ ખર્ચો થઈ ગયો છે. કલ્પસરની વાત આપણે કહી. હવે કલ્પસર મૂળ તો આ પ્રોજેક્ટ 1980માં મંજૂર થયો. હસ્કોનિંગ કરીને એક સ્કેન્ડિનેવિયન કંપનીને એનો અભ્યાસ સોંપ્યો હતો, કારણ કે એ વિસ્તારમાં દરિયામાં આ પ્રકારના પાવર જનરેટિંગ પ્રોજેક્ટ્સ છે જે દરિયાની ભરતી ઓટ પર ચાલે છે. ત્યાર પછી બધું લગભગ ઠંડુ હતું. એક ડૉક્ટર કાણે કરીને, અનિલ કાણે, એમણે આ પાછું ક્યાંકથી કોથળામાંથી બિલાડું કાઢ્યું અને ગુજરાતની તે વખતની કેબિનેટ, જેનો હું પણ સભ્ય હતો, એમણે આખું પ્રેઝન્ટેશન કર્યું. ત્યારે કેટલાક મુદ્દે મેં એમની સાથે અસંમતિ દર્શાવી હતી. મારું રિઝર્વેશન છે એમ કહ્યું હતું અને મને દુઃખ છે કે હું સાચો પડ્યો છું. હું ખોટો પડ્યો તો આનંદ થાય. આ કલ્પસર પ્રોજેક્ટ જે એ વખતે 55,000
કરોડનું ધારવામાં આવેલો. હવે અત્યારે બીતા 95,000 કરોડ કે છે. પણ ખરેખર જો ઓનેસ્ટલી આજની તારીખમાં પણ કોસ્ટ કાઢે તો મને નથી લાગતું 1.5 લાખ કરોડથી ઓછી કોસ્ટ થાય. આપણી બુલેટ ટ્રેન 50,000 કરોડની વાત હતી, 1,10,000 કરોડ તો પહોંચી ગઈ છે અને હજુ વધે જાય છે. એટલે કલ્પસર ને એક આ કારણસર મેં કહેલું કે આ એવો પ્રોજેક્ટ છે કે નર્મદા માટે આપણે નાણાં નથી લાવી શકતા, તો આના માટે નાણાં ક્યાંથી આવીશું. બીજું કે 7 નદીઓ જેમાંથી પાણી કલ્પસરમાં આવવાનું છે, એ 7 નદીઓ ક્યાં બારમાસી નદી છે? તો સુકાઈ જતી નદીઓ છે. તમે એનું પાણી નાખશો અને એમાં પ્રદૂષિત પાણી કેટલા? આજે તમે અહીંથી ડાઉનસ્ટ્રીમ જાઓ, સરોડા કરીને ગામ આવે છે, સાબરમતી નદીના કિનારે ચાલો, કાળું પાણી છે ત્યાં સાબરમતીનું. સાબરમતી નદી દેશની 10 ટોચની પ્રદૂષિત નદીઓમાંની એક છે. તો આ પ્રદૂષણ પણ ત્યાં જ ભેગું થવાનું જ્યાં તમે ચોખ્ખું પાણી ભેગા કરવા ધારો છો. અચ્છા, મહી ક્યાં હવે 12 મહિના વહે છે? મહી પણ બારમાસી નદી છે નહીં. એટલે પહેલી વાત અગત્યની એ છે કે પાણીનો આવરો, જે તમે એમ કહો છો કે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રનો કોસ્ટલ એરિયા ભાવનગર બાજુનો એને પાણી મળશે, એમાં કોઈ તથ્ય નથી. ઇટ વોઝ માય સેકન્ડ ઓપ્શન. ત્રીજી એમની વાત હતી કે ઘોઘાથી આ બાજુ ખંભાતના ખાત ઉપર બ્રિજ આના આ ડેમ ઉપર જ બાંધવાનો, 30 કિલોમીટર વત્તા લંબાઈનો ડેમ થાય તો સુરત અને સૌરાષ્ટ્ર વચ્ચેનું અંતર 8 કલાક ઘટાડી શકાય, ટ્રકિંગ ડિસ્ટન્સ. એટલે એ બાબતે મારું પોતાનું રિઝર્વેશન એ વખતે પણ હતું, આજે પણ છે કે આ જે અંતર છે એ અંતર ખાલી ન જોવાય. પાણી ભરતીનું આવે ત્યારે ટર્બાઇન આમ ફરે, પાછું જાય ત્યારે આમ ફરે. ખંભાતનો અખાત એ ગુજરાતમાં કચ્છના અખાત પછી બીજા નંબરે છે જ્યાં ધી વેવ હાઇટ ડિફરન્સ ઇઝ મેક્સિમમ. એટલે આ થાય પણ એ પાણી આવે એને રોકવામાં અને પછી ટર્બાઇન ફરે તે મરીન ક્લે એટલે સેડિમેન્ટરી ખંભાતના અખાતમાં કાંપ ઠલવાતો રહે છે. એ કાંપના કારણે જે સોઇલ બન્યું છે એના ઉપર ફાઉન્ડેશન આ પ્રકારનો મૂકવો એ સરળ વાત નથી. અને કદાચ આખા ડેમના ખર્ચ જેટલું ખર્ચ ફાઉન્ડેશનનો થાય તો શું કરશો એનો, જેનો ડૉક્ટર કાણે પાસે કોઈ જવાબ નહોતો. એ મૂળ સિવિલ એન્જિનિયર પણ નથી. કમનસીબે મારો વિષય IIT મુંબઈમાં મેં માસ્ટર્સ ડિગ્રી કર્યું એ સોઇલ મિકેનિક્સ અને ફાઉન્ડેશન એન્જિનિયરિંગ પર કર્યું છે, એટલે હું જરા આ વિષયને વધારે સારી રીતે સમજી શકું છું. મેં દહેજ ઘોઘા ફેરી સર્વિસ માટે પણ એ વખતે કહેલું કે જે જરૂરી ડ્રાફ્ટ છે એ ડ્રાફ્ટ નહીં મળે તો તમે જેટલી ટ્રકો લઈ જવાની વાત કરો છો એવી ફેરી અહીં ચાલશે નહીં, અને એ સાચું પડ્યું છે. એટલે કલ્પસરની શરૂઆત જ મૂળથી ખોટી ગણતરીઓ ઉપર થઈ છે અને રાજકીય એમાં ગણિત વધારે રહ્યું. કેશુભાઈને આ ગમ્યું કારણ કે સૌરાષ્ટ્રના લોકોને આકર્ષે. પછી નરેન્દ્રભાઈએ પેલી બાજુ ભાવનગર બાજુથી પાછું બીજી વાર ખાતમુહૂર્ત કર્યું કારણ કે સૌરાષ્ટ્રના લોકોને આકર્ષે. એટલે સૌરાષ્ટ્રના ભાવનગર ઘોઘાવાળો આખો જે કોસ્ટલ બેલ્ટ છે ત્યાં એમ કે સિંચાઈના પાણી ને પીવાના પાણી રેલમછેલ થઈ જશે. એ લોકોની લાગણીઓ સાથે રમવાનો એક સફળ પણ કરુણ પ્રયોગ કલ્પસર નામના પ્રોજેક્ટના માધ્યમ થકી થઈ ગયો એમ કહીએ તો જરાય ખોટું નથી. જે નારાયણભાઈ 2017ના વિધાનસભાની ચૂંટણી વખતે દહેજ ઘોઘા રોરો ફેરી સર્વિસ શરૂ કરીને 2-3 દિવસમાં જ લાંબા સમય માટે ઠપ થઈ ગઈ. કેન્દ્રમાં ભારતીબેન શિયાળ પણ ત્યાંના સાંસદ હતા અને વારંવાર આ પ્રોજેક્ટ લગભગ 3-4 વર્ષ સુધી આ જ રીતે ખોડાંગાતો રહ્યો. તો કલ્પસરમાં એવું જ હતું કે જે હજીરા અને સુરત સાથે જોડવાની વાત હતી એ આ રોરો ફેરી સર્વિસ અત્યારે સક્સેસ છે કે એની ફલશ્રુતિ શું? અત્યારે જે કેપેસિટી એ રોરો સર્વિસ ચાલવી જોઈએ. રો એટલે શું? રોલ ઓન રોલ ઓફ, એટલે ટ્રક રોલ ઓન એના સ્ટીમરમાં આવી જાય અને પછી રોલ ઓફ સુવાલી બંદરે
એ બહાર નીકળી જાય. હવે એના માટે તમારે ગુજરાતમાં ઊંડામાં ઊંડો ડ્રાફ્ટ અથવા દરિયો એ આ બાજુ નથી, એ જામનગર પછીનું જે વાડીનાર છે, વાડીનાર ઇઝ ધી ડીપેસ્ટ ડ્રાફ્ટ દેટ યુ ગેટ ઇન ગુજરાત. એટલે આ પ્રોજેક્ટ બને જુદા, પણ પેલાના ઉપર પેલું જે બંધ બને ને એના ઉપર બ્રિજ બને અને બ્રિજના ઉપરથી ટ્રકો પસાર થઈ જાય, એટલે 8 કલાકનું પેલું જે તારાપોરને બાજુ થઈને વડોદરા થઈને જવું પડે એના બદલે 8 કલાકમાં તમે દક્ષિણ ગુજરાત પહોંચી શકો. એટલે સૌરાષ્ટ્રનો એકદમ વિકાસ થાય, બધા ઉદ્યોગો સૌરાષ્ટ્રમાં આવે, ટ્રાવેલ ઘટી જાય, લોકો આવે, આવી બધી વાતો. કલ્પના એક એવી વસ્તુ છે કે એને તમે છૂટા મૂકો તો મંગળ પર ખેતી પણ કરી શકો. એટલે આ કલ્પસર પ્રોજેક્ટ છે. હું તો બહુ સ્પષ્ટ માનું છું કે રાજ્ય સરકાર જો એના ઉદ્દેશો બાબતમાં પ્રમાણિક હોય તો લેટ ધેર બી એ વર્લ્ડ ક્લાસ 5 એક્સપર્ટ્સ પેનલ એન્ડ લેટ ધેમ સર્ટિફાય કે આ વાયેબલ પ્રોજેક્ટ છે અને આ રીતે થઈ શકે. આપ નરેન્દ્રભાઈના મંત્રીમંડળમાં પણ એમની સાથે કામ કરી ચૂક્યા છો. કલ્પસર મુદ્દે નરેન્દ્રભાઈ સાથે ત્યાર પછીના એટલા ઓજસ્વી કે તેજસ્વી મુખ્યમંત્રી ગુજરાતમાં નથી મળ્યા એમ કહી શકાય. વડાપ્રધાન તરીકે અત્યારે નરેન્દ્રભાઈ એમનો કાર્યકાળ સંભાળીને બેઠા છે 12 વર્ષથી. નરેન્દ્રભાઈ સાથે તમારે કલ્પસર યોજના, એની ભૂમિકા, એનું ચરિતાર્થ થવું એ અંગે સંઘર્ષ રહ્યો? તમે કન્વિન્સ કરાવી શક્યા અથવા એમના મનમાં શું હતું જે તે સમયે, જે હજી સુધી એમના કેટલાક ડ્રીમ પ્રોજેક્ટમાંનો આ ડ્રીમ પ્રોજેક્ટ હજુ પૂરો નથી થયો? મારું એ સદભાગ્ય રહ્યું કે મારી પાસે આરોગ્ય વિભાગ હતો, મારી પાસે કલ્પસર વિભાગ નહોતો. કલ્પસર વિભાગ નીતિન પટેલ પાસે હતો. એટલે નરેન્દ્રભાઈ સાથે આ મુદ્દે મારે ચર્ચા કરવા માટેનું કોઈ કારણ નહોતું. હું મારા જ કામમાં વ્યસ્ત હતો અને મેં આરોગ્ય વિભાગમાં જે ડિલિવર કર્યું છે તેના પરિણામો આખા ગુજરાત સામે છે. એ ગુજરાત છે કે જ્યાંથી 1200-1400 છોકરા છોકરીઓ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં અભ્યાસ કરવા જતા હતા. આજે આપણા ત્યાં મેડિકલ કોલેજીસ, નર્સિંગ કોલેજીસ, ફિઝિયોથેરાપીની કોલેજીસ છે, ડેન્ટલ કોલેજીસ એડિક્વેટ નંબર. એટલે મારો વિભાગ નહોતો. મારે વિભાગ નહોતો માટે થઈને નરેન્દ્રભાઈ સાથે ચર્ચા કરવાનું આ મુદ્દે કોઈ કારણ નહોતું. પણ તમે જે કેશુભાઈ વખતે એમની કમ્યુનિકેશન થયું, અથવા એમ કહો કે 6 મુખ્યમંત્રી બદલાઈ ગયા, 300 કરોડનું આંધણ માત્ર પ્રોજેક્ટની ડિઝાઇન બનાવવામાં કે એના ડ્રાફ્ટમાં કે એના લુક ઓવર કરવામાં, જે રીતે ગણો આટલું આંધણ એ પ્રોજેક્ટ હજુ આપ કહો છો કે અંદાજિત લગભગ 1.5 લાખ કરોડે અત્યારે જો કાર્યાન્વિત કરવામાં આવે તો થઈ જાય. કાર્યાન્વિત થાય ત્યારે તો જે રકમ પહોંચે જેવું બુલેટ ટ્રેનનું છે. તો 6 મુખ્યમંત્રી બદલાઈ ગયા છતાં શા માટે? એનું કોઈ ટેકનિકલ નહીં, પણ લોકભાવના સાથે આ શું? કેશુભાઈની કેબિનેટના સભ્ય તરીકે જ્યારે સમગ્ર કેબિનેટ સમક્ષ ડૉક્ટર કાણેએ આ પ્રોજેક્ટ મૂક્યો ત્યારે મેં મારા જે રિઝર્વેશન્સ હતા એ વ્યક્ત કર્યા. સ્વાભાવિક છે, કેશુભાઈનું સ્વપ્ન હતું, સૌરાષ્ટ્ર પ્રત્યેની એમની લાગણી પણ હતી. સૌરાષ્ટ્ર મારું પણ મોસાળ છે, મારી પણ લાગણી સૌરાષ્ટ્ર પ્રત્યે છે. પણ લાગણી હોય એટલે કોઈને છેતરી તો ન શકાય. એટલે એ વખતે હું કેબિનેટમાં હતો એટલે મેં જે મારા ઓબ્ઝર્વેશન્સ હતા મેં આપ્યા. આરોગ્ય મંત્રી તરીકે મારો વિષય જ નહોતો, પછી મારે શું કરવા માથું મારવું જોઈએ? નરેન્દ્રભાઈને જો ગમતું હોય અને એમણે બીજી બાજુ ભાવનગરથી એનો સંકેત આપી દીધો તો ખાતમુહૂર્ત કરીને કે સૌરાષ્ટ્રની પ્રજાને કલ્પસર મુદ્દે બનાવવામાં કોઈ પાછી પાની કરે તેમ છે નહીં, તો મારે શું કરવા માથું મારવું જોઈએ? વ્યાસ સાહેબ, હવે શું? આ યોજના પાછળ કરોડો ગયા એ તો ગુજરાતની જનતાના ગયા છે. ધરાતલ પર કોઈ પ્રકારનું કશું જ નથી, પાણીનું એક ટીપું નથી, અને કાગળ ઉપર ભ્રષ્ટાચારનું જહાજ હજુ પણ હિંચકોલા ખાય છે. અને જ્યાં સુધી પ્રોજેક્ટ ક્લોઝ ડાઉન કરવામાં નહીં આવે ત્યાં સુધી આ સર્વેનો જે 250, 300, 400 કરોડ પહોંચશે એ જ્યાં સુધી સરકાર નિરંતર ચાલશે ત્યાં સુધી, જ્યાં સુધી આ પ્રોજેક્ટ બંધ નહીં થાય.
ગુજરાતનું ભવિષ્ય, ગુજરાતનું પાણીદાર ભવિષ્ય વાયા કલ્પસર આપ કઈ રીતે જુઓ છો? આ છેલ્લો પ્રશ્ન. હું મેહુલભાઈ એવું માનું છું કે આપણે પહેલાં આપણી જાત પ્રત્યે પ્રમાણિક બનવું જોઈએ. અને આજે વિશ્વમાં 3 ગોર્જીસ બાંધ્યો ચાઇનાએ. આપણે 1450 મેગાવોટ વીજળી બનાવીએ છીએ. 3 ગોર્જીસમાં 18,000 મેગાવોટ વીજળી બને છે. દુનિયાનો મોટામાં મોટો પ્રોજેક્ટ છે. હજુ એનાથી મોટો પ્રોજેક્ટ એ લોકો બ્રહ્મપુત્રા પર બાંધી રહ્યા છે. એટલે ટેલેન્ટ્સ નથી એવું નથી. સો ઇન્વાઇટ વર્લ્ડ ક્લાસ ટેલેન્ટ, મેક ધેમ ધ જ્યુરી કે ભાઈ આ પ્રોજેક્ટ છે અમારો, કેન વી ઇમ્પ્લિમેન્ટ ઇટ? ઇફ સો, હાઉ એન્ડ એટ વોટ કોસ્ટ? ઇફ નોટ, વાય? અને જો એમનો અભિપ્રાય એવો આવે કે આ નથી થઈ શકે એમ, જેવું મારું મર્યાદિત જ્ઞાન પ્રમાણે મંતવ્ય છે, તો એ પ્રોજેક્ટને હવે ગુજરાતની પ્રજાને બનાવવાનું બંધ કરી અને નવા અવટા સંકેત લઈ લેવા જોઈએ. અને જો નિષ્ણાત કમિટી કહે કે ના થાય ને આ રીતે થાય, તો 5 લાખ કરોડ થાય ખર્ચો, તો સરકારની નાણાકીય ત્રેવડ હોય તો કરે. એ તો નિષ્ણાત કમિટીની પાસે તમે જ્યારે ઇવેલ્યુએટ કરાવો છો ત્યારે એ લોકો કરશે. તમને જો ચાઇના જેવા દેશને 3 ગોર્જીસ બાંધતા 7 વર્ષ જેવો સમય લાગે, તો તમને આ આવડો મોટો પ્રોજેક્ટ બાંધતા તમે એમ માનો છો કે 10 વર્ષથી ઓછો સમય લાગશે? એ દરમિયાનમાં સામાન્ય ઇન્ફ્લેશન ગણો, તમે નોમિનલ ઇન્ફ્લેશન 5% ગણો, તો એમને ઇન્ફ્લેશનથી 50% તો કિંમત વધી જાય. ચક્રવૃદ્ધિ નહીં ગણવાનું તો પણ. એટલે ઇટ વિલ રિક્વાયર હ્યુજ મોનેટરી રિસોર્સિસ. It will have huge problems pertaining to the environmental protection, and it will also be an engineering marvel because the foundation conditions, marine soil is the most mischievous and treacherous soil for setting up a foundation. This is going to be a dynamic load, heaviest foundation, so it might cost you perhaps as much as the dam would. લાગણીના સેતુબંધ ઉપર લોકો સાથે કથિત મતોની રાજનીતિ અને એ લાગણીનો સેતુબંધ જમીન ઉપર આવવાના બદલે હવામાં જે તરતો રહ્યો ત્યાં સુધી તરતો રહ્યો કે 6 મુખ્યમંત્રી બદલાઈ ગયા, યોજના કાર્યાન્વિત તો ન થઈ, પરંતુ કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ માત્ર સર્વેમાં જ અટવાઈ ગયો. લોક લાગણી અને પેઢીઓ બદલાઈ ગઈ. બીજી કેટલી પેઢીઓ બદલાઈ જશે એની ખબર નથી. યોજના મૂર્તિમંત થશે કે નહીં એ અંગે કોઈ ધારાધોરણ નથી, અથવા એ અંગેના કોઈ નિશ્ચિત ઠોક બજા કે રાજ્ય સરકારના કોઈ કમિટમેન્ટ નથી. આશા રાખીએ 2047માં જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વિઝન છે ત્યાં સુધીમાં કમસે કમ કલ્પસર યોજનાનો પ્રોજેક્ટ, જેમ ડૉક્ટર જયનારાયણ વ્યાસ સાહેબે સૂચવ્યું કે કોઈ નિષ્ણાંત કમિટીની પેનલને પ્રોજેક્ટ ચરિતાર્થ થાય છે કે કેમ, તો કેવી રીતે થશે, પ્રોજેક્ટ ચરિતાર્થ નથી થતો તો કેવી રીતે નથી થતો, અને થાય છે તો કેટલી કોસ્ટ ઉપર કેટલો આંકડો એનો પહોંચશે. અત્યાર સુધીના 300 કરોડ તમે ભૂલી જાઓ, આપણા ખિસ્સામાંથી ગયા છે અને આપણે ભોગવી લીધા છે. આપણી પેઢી હજુ પણ સર્વે થશે તો એ ભોગવશે. આપણે 2047માં ભારત ઊંચાઈ ઉપર પહોંચાડવાનું છે. કલ્પસર તો નાની બાબત છે, કારણ કે આ રાજ્ય પૂરતી બાબત છે. દેશ સાથે આનું કંઈ ખાસ યોગદાન 2047માં નહીં હોઈ શકે. આપનો વિચાર છે? પાણીની વાણી આ મુદ્દાની વાત છે. તમારા તળમાં કેટલું પાણી છે એના ઉપર તમારી કલ્પના અને કલ્પસર રચાયેલા છે. શક્ય છે મૂર્તિમંત પણ થાય. આભાર.